સાહેબ, આપણું ગણિત એવું કે છે કે તમારે ત્યાં મજૂર કામ કરે ને, મજૂર, એને પરસેવો સુકાતા પહેલા પૈસા આપી દો. જો મજૂરને પૈસા પરસેવો સુકાતા પહેલા પૈસા આપી દો, જિંદગીમાં કોઈ દિવસ તમારું પતન ના થાય. અને મને પૂછે કે અમારા નવા કથાકારો, જૂના કથા, તમારું સતત ચાલ્યા કેમ કરે છે? હું એક જ શબ્દ કહું, હું ભગવાનને માપતો નથી, ભગવાનને તોલતો નથી, ભગવાનનો ધંધો નથી કરતો. હું તો ઠાકરને શરણાગત છું. જે સમયે જે મળે છે ને એમાં મને આનંદ છે સાહેબ. જુઓ સાહેબ, એક વાર શરણાગત બનો, જીવવાનો બહુ આનંદ આવશે, બહુ આનંદ આવશે તમને. અને જીવનમાં જ્યારે પણ કંઈ આવે ત્યારે એક જ વસ્તુ, મારી સાથે કોઈ પણ ગમે તે વ્યવહાર કરે એટલે હું સવાર પૂજામાં બેસો એટલે કહી દો, પ્રભુ તું જાનો ને જાણે. આ એક તમે શીખજો સાહેબ. એને કહી દો, તને બધી જ ખબર છે, તું જાણે એ જાણે. પણ એની અંદર એવું છે, એ જે જાણે છે ને એ તમારે ધીરે 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 કે ને, કે વર્ષો પહેલા કહેવત નથી કે બહેનોને કે આજે નવરી છું તો પાથીએ પાથીએ તેલ નાખજે. હા, હું નવરી છું, પાથીએ પાથીએ તેલ નાખજે સાહેબ. એ જ્યારે એને સમર્પિત થાવ સાહેબ, એનું ગણિત તો એટલું બધું જબરજસ્ત, એટલું બધું જબરજસ્ત, એટલું જબરજસ્ત.